હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. તો આજે આપણે સાબુદાણા અને બટાકાની ચકરી બનાવીશું. એકદમ સિમ્પલ રીતે અને ખૂબ જ ઓછા ટાઈમમાં પરફેક્ટ પોચી એવી ચકરી આજે આપણે બનાવીને તૈયાર કરીશું. મોટે ભાગે સાબુદાણાની ચકરી બનાવતી વખતે સાબુદાણાને લાંબા સમય સુધી ઉકાળવા પડતા હોય છે, પણ આજે આપણે સાબુદાણાને ઉકાળવાની ઝંઝટ વગર એકદમ પોચી એવી ચકરી બનાવીને તૈયાર કરીશું. તો ચાલો એકદમ પરફેક્ટ એવી ચકરી બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે અહીંયા સાબુદાણા લઈ લઈએ. તો અહીંયા મેં વજનમાં 500 ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે. સાબુદાણાને મેં એકદમ સરસ એવા સાફ કરીને લીધા છે. અહીં મેં મીડિયમ સાઇઝમાં આવે છે તે સાબુદાણા લીધા છે. બજારમાં તમને આનાથી પણ થોડી મોટી સાઇઝમાં સાબુદાણા આવે છે તે પણ મળી રહેશે. મેં અહીંયા નાની સાઇઝના સાબુદાણાનો ઉપયોગ કર્યો છે. હવે આ સાબુદાણાને આપણે સરસ એવા ધોઈ લેવાના છે. તો તેના માટે આપણે તેમાં પાણી એડ કરી દઈશું અને તેને હાથેથી સારી રીતે 2 થી 3 વખત ધોઈ લઈશું. તો આ રીતે હાથેથી મસળીને આપણે આને ધોઈ લેવાના છે. અહીં આપણે ચકરી બનાવવા માટે સાબુદાણાને 1 રાત માટે પાણીમાં પલાળી દઈશું. તો અહીંયા તમે જુઓ, મેં સાબુદાણાને 2 થી 3 વખત સારી રીતે ધોઈ લીધા છે. હવે આપણે આમાં પાણી એડ કરી દઈએ અને તેને આખી રાત માટે પલાળીને રાખી દઈએ. અહીં આપણે સાબુદાણાથી થોડું ઉપર પાણી રહે એ રીતે પલાળવાના છે, જેથી કરીને આપણા સાબુદાણા એકદમ સરસ એવા પાણીમાં પલળી જાય. તો હવે તેને ઢાંકીને મૂકી દઈશું. બીજે દિવસે સવારે આપણે સાબુદાણાને જોઈએ તો સરસ એવા સાબુદાણા બધા ફૂલી ગયા છે. તો અહીં તમે જુઓ, એકદમ સોફ્ટ એવા સાબુદાણા થઈ ગયા છે. તો સરસ એવા સાબુદાણા પલળી ગયા છે. તો હવે આપણે આમાં આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો તેના માટે આપણે અહીં તેમાં ગરમ પાણી એડ કરી દઈશું. તો તેના માટે મેં અહીંયા પહેલેથી જ ગરમ પાણી થવા માટે રાખી દીધું હતું. અહીં આપણે એકદમ ઉકળતું પાણી સાબુદાણામાં એડ કરવાનું છે. હવે આ પાણીને આપણે સાબુદાણામાં એડ કરી દઈશું. જો તમે આ પ્રોસેસ કરશો તો સાબુદાણાને કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ નહીં કરવી પડે અને આપણું કામ એકદમ સહેલું થઈ જશે. અહીં સાબુદાણા સારી રીતે પાણીમાં ડૂબી જાય તેટલું પાણી આપણે તેમાં એડ કરી દઈશું. હવે આને આપણે ઢાંકીને ગરમ પાણીમાં 2 થી 3 કલાક માટે રહેવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, 2 થી 3 કલાક જેવો સમય થઈ ગયો છે અને સાબુદાણા એકદમ સરસ એવા થઈ ગયા છે. તો અહીંયા ચકરી બનાવવા માટે આપણા સાબુદાણા એકદમ પરફેક્ટ થઈ ગયા છે. તો હવે આપણે આને ઉકાળવાની જરૂર નહીં પડે. હવે આને સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ જોઈ લઈશું. તો તેના માટે આપણે અહીં એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં 8 થી 10 લીલા મરચાંને કટ કરીને ઉમેરી દઈશું. સાથે આમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં આખા મરી એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે અધકચરો ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીં તમે જુઓ, આ રીતે આપણે તેને અધકચરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે તેને સાઈડમાં રાખી દઈશું. અહીં ચકરી બનાવવા માટે મેં બટેકાને બાફી લીધા હતા. અંદાજે વજનમાં 600 ગ્રામ જેટલા બટાકા અહીં મેં લીધા છે. તેને સારી રીતે બાફી તેને છાલ ઉતારી લીધી છે. હવે આ પ્રકારની ખમણી વડે બટાકાને સારી રીતે ખમણી લઈશું. આ રીતે બટેકાને ખમણવાથી તેમાં મોટા ટુકડા રહેતા નથી અને ચકરી બનાવવામાં એકદમ ઇઝી પડે છે. તો અહીં મેં આ રીતે બધા જ બટેકાને ખમણી લીધા છે. હવે આપણે આ બધા જ બટેકાને સાબુદાણામાં એડ કરી દઈશું. સાથે જ આપણે જે મસાલો વાટીને તૈયાર કર્યો છે તેને પણ સાબુદાણામાં એડ કરી દઈશું. જો તમે સાદી ચકરી બનાવવા માંગતા હોય તો આ મસાલો તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. સાથે ચકરીને એકદમ ક્રિસ્પી અને સફેદ બનાવવા માટે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું.
લીંબુનો રસ એડ કરવાથી ચકરી એકદમ સોફ્ટ અને પોચી બનશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. હવે આ બધી જ વસ્તુને સાબુદાણા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે તેને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે તેને હાથેથી પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને સાબુદાણા અને બટાકા સારી રીતે મિક્સ થઈ જાય. તો અહીં તમે જુઓ, ચકરી બનાવવા માટે સાબુદાણાનું મિશ્રણ રેડી થઈ ગયું છે. તો હવે ફટાફટ આપણે ચકરી બનાવવાનું શરૂ કરીએ. તમે ઘરે ચકરી બનાવવા માટે આ પ્રકારના મશીનનો ઉપયોગ કરતા હશો. ઘરે આપણે આ પ્રકારના મશીનથી જ ચકરી બનાવતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે આ પ્રકારના પોલિથીન કે કોથળીથી એકદમ આસાન રીતે ઘરે ચકરી બનાવીને તૈયાર કરીશું. આ પ્રકારની પોલિથીન તો દરેકના ઘરે મળતી જ હોય છે, અથવા તો તમારી પાસે પાઇપિંગ બેગ હોય તો તે લઈ શકો છો. પરંતુ જો ન હોય તો આ પ્રકારની કોઈ પોલિથીન હોય તો તે પણ આપણું કામ આસાન કરી શકે છે. હવે આપણે પોલિથીનમાં સાબુદાણાનું મિશ્રણ આ રીતે ભરી લઈશું. તો આ રીતે એક ચમચાની મદદથી તેને ભરી લેવાનું છે. હવે આ પોલિથીનને આપણે એક કોન જેવો શેપ આપી દેવાનો છે. ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો, તેની નીચેની બાજુથી આપણે તેનો ખૂણો કટ કરી દઈશું અને હવે આ રીતે કોનને પ્રેસ કરતા જઈને ગોળ એવી ચકરી પાડી લઈશું. તો તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ એવી ચકરી પડતી જાય છે. તો આ રીતે આપણે બધી જ ચકરી પાડીને તૈયાર કરી લઈશું. તો આ રીતે પોલિથીનની મદદથી ઝડપથી અને એકદમ આસાન રીતથી ચકરી બનીને તૈયાર થઈ જાય છે. તો અહીં મેં બધી જ ચકરી પાડી લીધી છે. તો હવે આને આપણે 2 દિવસ સુધી સૂકવી લઈશું. એક દિવસ આને આપણે પંખા નીચે સૂકવીશું અને બીજે દિવસે તેને પલટાવીને તડકે સૂકવી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો, 2 દિવસ પછી આપણી ચકરી બનીને તૈયાર છે. તો આ રીતે ચકરી બનાવી તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો. તો હવે આપણે આને તળી લઈશું. તો ચકરી તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખ્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં થોડી ચકરી એડ કરી દઈશું અને આ રીતે થોડું ફેરવશું તો ચકરી એકદમ એવી ફૂલી જશે અને મોટી થઈ જશે. તો અહીં ગરમ તેલમાં ચકરી ફટાફટ એવી તળાઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી અને પોચી એવી ચકરી બનીને તૈયાર છે. તો મિત્રો, આ રીતે તમે એકદમ પરફેક્ટ અને આસાન રીતથી ક્રિસ્પી અને પોચી ચકરી બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકો છો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા.